દોસ્તો, આ છે આપણા પાલનપુર શહેરથી એરોમા સર્કલથી ચડોતર તરફ જતો જે હાઈવે રોડ છે કે જ્યાં તિરુપતિ કોમ્પ્લેક્સ છે, નજીકમાં એરોમા ફેક્ટરી પણ છે, બનાસ બેંક પણ છે, એની સામેનો આ રોડ છે. આપ જોઈ શકો છો એની હાલત. મોટી લગભગ જે રોડ બનાવ્યો છે એની જે તમે લેન્થ જોઈ રહ્યા છો એ લેન્થ પ્રમાણે હાલ આ વરસાદમાં આ રોડની અંદર ખાડા પડી ગયા હતા અને હજુ પણ જે ડામર અને કાંકરી અંદર નાખેલી હતી એ સંપૂર્ણ રીતે અહીંયાથી ઉખડી ગયેલી છે. આ વ્હાઇટ પટ્ટા આપ જોઈ શકો છો, એની ઉપર જે લીપાપોતી કરી હતી એ પણ ઉખડી ગયેલ છે અને ડામર એ વરસાદી પાણીમાં તણાઈ અને કાંકરી સાથે આ રોડની બાજુમાં સાઈડ થઈ ગયો છે. મતલબ કે આપણે જે કંઈ ટેક્સ ભરીએ છીએ એ ટેક્સના પૈસાનો આ રીતે દુરુપયોગ થયેલો આપને શું લાગે છે? કારણ કે એક અંદાજ પ્રમાણે આપણે 10 લાખ રૂપિયાનું વાહન ખરીદીએ તો 15 વર્ષની અંદર એ વાહન પાછળ આપણે 8 થી 12 લાખ રૂપિયા સુધીની સરકારને એ વાહન ઉપર આવક થાય છે. તમામ પ્રકારના ટેક્સીસ એમાં આવી ગયા અને એની સામે આપણને રસ્તાઓની આવી સેવા મળે છે, આવી ક્વોલિટીવાળા રસ્તા મળે છે. આપ જોઈ શકો છો. જનરલી આ રોડની સાઈડમાં અત્યારે એક નવું તળાવ ઊભું થઈ રહ્યું છે અને એ તળાવની અંદર હાલમાં આજે જે વરસાદની આગાહી થયેલી હતી એ સુંદર એટમોસ્ફિયરમાંથી વાદળોમાંથી વરસાદ આ તળાવને ધીમે 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 ભરી રહ્યો છે અને એની બાજુમાં જ આ જે રોડ છે એ રોડના પોપડા ઉખડેલા આપણને દેખાય છે. આટલી સુંદર ક્વોલિટીના રોડ આપણને આના જવાબદારો આપી રહ્યા છે. ક્યાં જાય છે આ પૈસો? ટેક્સનો પૈસો ક્યાં જાય છે? કેટલી મજબૂત ક્વોલિટીના રોડ બનાવ્યા છે આપ જોઈ શકો છો કે વરસાદ પડતાની સાથે આ ધોવાઈ અને ખાડા ખડિયાવાળો થઈ ગયો છે, એના પોપડા ઉખડી ગયા છે અને એનો જે કંઈ ડામર હતો અને એની અંદર જે કંઈ કાંકરી નાખેલી હતી એ તમામ કાંકરી અહીંયા કુદરત પણ આપણને આજે આ રોડ જોઈ અને એનો આક્રોશ વ્યક્ત કરતી હોય એ રીતના કડાકા પડી રહ્યા છે. આ જુઓ કેટલી કાંકરી અહીંયા આગળ ભેગી થઈ છે. હવે તો કુદરત પણ સહન નથી કરતી અને એણે આ ગગનભેદી કડાકા સાથે પોતાનો આક્રોશ આજે ઠાલવ્યો છે અને પણ વીજળી સાથે. આવા રોડ આપણને આપ્યા છે. એક વાહન ઉપર મેં આપણે પહેલાં વાત કરી એ પ્રમાણે 10 લાખનું જો આપ વાહન ખરીદો તો એની પાછળ 15 વર્ષ સુધી યુઝ કર્યા બાદ એમાંથી સરકારને 8 થી 10 લાખ રૂપિયા સુધીની આવક થાય છે. તમામ પ્રકારના ટેક્સીસ અને એનું જે કંઈ વિનિમય થતો હોય એ વાહન સંદર્ભે એના વપરાશ પાછળનો એમાંથી અને એની સામે આપણને એ વાહન ચલાવવા માટે આ રીતના પોપડી ઉખડેલા રસ્તા આપણને વાપરવા મળે છે. તમને ખબર હશે કે 1-2 મહિના પહેલાંનો જે કંઈક અખબારોમાં આપણે વાંચ્યું હશે કે 1,95,000 કરોડ રૂપિયા તો માત્ર આપણે જીએસટી ભરેલો છે અને એ સિવાયના ટેક્સીસ તો અલગ. હું વારંવાર ટેક્સની વાત એટલા માટે કહું છું કે તમામ પ્રકારના ટેક્સીસ જે આપણે ભરીએ છીએ એમાંથી
સરકારને એટલી આવક થાય છે કે જેનો જો પ્રોપર ઉપયોગ કરવામાં આવે અને ક્વોલિટી વર્ક કરવામાં આવે તો આવી તકલીફો ક્યારેય ઊભી ના થઈ શકે. પરંતુ આવા તકલાદી કામો પાછળ આપણી ખૂન પસીનાની કમાણીમાંથી ભરાયેલા ટેક્સમાંથી આ રીતના આપણને કામો મળે છે. આ જુઓ, મેં તો તમને આ અહીંયાથી 100-200 મીટરનો રસ્તો જ બતાવ્યો છે. આપની નજીકના વિસ્તારોના તમે રોડ જોતા હશો તો એમાં એ હજારો કિલોમીટરની જે એની રોડની લેન્થ હશે એમાં કેટલો વ્યાપક ભ્રષ્ટાચાર થયેલો આપણને દેખાશે. આ કડાકો ફરી પડશે કારણ કે જબરદસ્ત વીજળી પડી છે. તો દોસ્તો, હું ટેક્સની વારંવાર એટલા માટે વાત કરું છું કે તમામ પ્રકારના ટેક્સો દ્વારા સરકારની તિજોરી છલકાઈ રહી છે. પણ એમ છતાંય તમે વર્ક જુઓ, આ જે કામ થાય છે એની ક્વોલિટી જુઓ. અને અકસ્માતો આવા તકલાદી રોડના લીધે પણ થતા હોવાના ઘણા કિસ્સાઓ આપે જોયા અને સાંભળ્યા હશે. એટલે ટેક્સ આપણે ભરીએ છીએ અને એના જવાબદારો એમાંથી અઢળક અનેક પ્રકારની આવકો પણ મેળવતા હોઈ શકે છે. પરંતુ એની સામે આપણને કામ અને એની સર્વિસ કેવી આપે છે એ તમારી નજર સમક્ષ છે. દોસ્તો, આપણે આપણા ઘરમાં કોઈ કામવાળી બાઈ કે ઘરઘાટી પણ રાખીએ, કપડાં ધોવા, વાસણ ધોવા, કચરા પોતા કરવા કે રસોઈ બનાવવા માટે, અને એને મહિને 8-10 હજાર રૂપિયા પગાર આપતા હોઈએ તો એની પાસેથી કામની પણ આપણે પૂરેપૂરી વસૂલાત કરીએ છીએ. હવે એ જ 8-10 હજાર લીધેલો ઘરઘાટી કે કામવાળી બાઈ આપણને એમ કે તમે મને પગાર તો આપો છો પણ હું કામ નહીં કરું, અથવા કામ ના કરે, મોઢે તો ના કે પણ કામ ના કરે, કચરા પોતું ના કરે, વાસણ ના ધોવે, રસોઈ ના બનાવે અને એ કામ તમારે જાતે કરવું પડે તો શું તમે એને પગાર આપશો? અથવા આપતા હો તો એનો અર્થ ખરો કોઈ? તો એ જ રીતે આપણા સૌની ખૂન પસીનાની કમાણીમાંથી ભરાયેલા ટેક્સમાંથી આના જવાબદારો, આ જે કંઈ કામગીરી અહીંયા આગળ કરેલી છે એના જવાબદારો જે પગાર મેળવે છે કે જે પગારમાંથી, અથવા એની અંદરથી કમાતા કોન્ટ્રાક્ટરો કે કોઈ પણ વ્યક્તિ હોય કે જે આ બધા કામો પાછળ જે પૈસા ખર્ચાય છે આપણી ખૂન પસીનાની કમાણીમાંથી ભરાયેલા ટેક્સમાંથી જે લોકો આવક મેળવે છે એ પૈસામાંથી તેઓ પોતાના સંતાનોને સારું એજ્યુકેશન આપે છે, સારા મોબાઈલ્સ આપે છે, સારી ગાડીઓ આપે છે, ઉચ્ચ શિક્ષણ આપવા વિદેશોમાં પણ મોકલતા હોઈ શકે છે, પોતાની પત્નીને સારી સાડી માગે એવા ઘરેણાં આપતા હોઈ શકે છે, વીકેન્ડની અંદર સારી હોટલોમાં જમવા પણ લઈ જતા હોઈ શકે છે. આપણા પૈસે આવક મેળવતા લોકો તમામ પ્રકારનું વૈભવી જીવન પણ જીવતા હોવાના આપની સમક્ષ દાખલા હશે. પણ એની સામે આપણને સેવાઓ કેવી મળે છે, કામ કેવું મળે છે? તો શું એ લોકોને પગાર મેળવવાનો અધિકાર છે ખરો? અથવા એ રીતની આવકો મેળવવાનો અધિકાર છે ખરો? સમજી શકું છું કે સિસ્ટમ જ એવી છે કે સિસ્ટમમાં ટકવા માટે સિસ્ટમનો ભાગ બનીને રહેવું પડતું હોય છે. પરંતુ મનુષ્ય જીવન આપ્યું છે તમને. કોઈ ઢોર, પશુ પંખી કે કીડા મકોડા કેમ પરમાત્માએ તમને નથી બનાવ્યા? અને મનુષ્યરૂપી શ્રેષ્ઠ જીવન જ આપ્યું છે. કુદરત પણ ચાહે છે કે આ વ્યક્તિને હું મનુષ્ય બનાવીને એટલા માટે મૂકું કે મેં સર્જેલી આ પ્રકૃતિને આ મનુષ્ય જીવનરૂપી વ્યક્તિ કંઈક ઇનડિફરન્ટ આપીને આવે. અને એની સામે આ લોકો આપણને શું આપી રહ્યા છે? બધું જ લે છે, તમામ પ્રકારના વેરા,
ભર્યા બાદ આપણે ભરીએ છીએ એમાંથી મન ફાવે એવા ટેન્ડરો અહીંયા આગળ પાડી મન ફાવે એવા ભાવો ભરવામાં આવે છે, પરંતુ એની સામે કામ કેવું છે? એટલે આ બધું કહેવું પડે છે એટલા માટે કે તકલીફમાં છીએ અમે, અમને પોતાને પણ તકલીફો પડે છે. આ બધી જે અહીંયા આગળ સર્વિસો ઊભી કરેલી છે, આ જે કન્સ્ટ્રક્શન થયેલા છે, એના આધાર અમે અમારા મિત્રો અને અમને અમારા સંબંધિત તમામ પ્રકારના લોકો અહીંયાથી જ્યારે પસાર થાય છે ત્યારે એમના જાનમાલને નુકસાન થાય એ રીતની પણ ઘટનાઓ બનવાની શક્યતાઓ હોઈ શકે છે. અને એટલા માટે જ અમારે આ વિડીયો બનાવી અને તમારી સમક્ષ મૂકવો પડે છે. હજી પણ જો મનુષ્યરૂપી શરીરની અંદર ક્યાંય પણ કોઈક પણ ખૂણામાં આત્મા જીવતી હોય તો આ બાબતે આત્મમંથન કરજો અને પૂછજો તમારી આત્માને કે પરમાત્માએ તમને આ પૃથ્વી ઉપર માત્ર મનુષ્ય જીવન જ કેમ આપ્યું? કયો એવો હેતુ છે કે એને સિદ્ધ કરવા માટે તમને મનુષ્ય રૂપી જીવન જ આપ્યું છે? કોઈ કીડા મકોડા કે પશુ પંખી કેમ નથી બનાવ્યા? અને પરમાત્માની શ્રેષ્ઠ કૃતિ કે સર્જન એવું મનુષ્ય અવતાર જ તમને આપ્યો છે. એવો કયો હેતુ છે કે જેને સિદ્ધ કરવા માટે હજી પણ તમને જીવિત રાખ્યા છે? નહીં તો કોરોનામાં કેટલાય લોકો ઉકલી ગયા બિચારા કારણ વગર. એવી બીજી પણ ઘણી કુદરતી અને માનવ સર્જિત બાબતોના લીધે રોજે રોજ અનેક લોકો આ પૃથ્વી ઉપરથી મનુષ્ય શરીર છોડીને જતા રહે છે, પરંતુ હજી પણ તમને કેમ જીવિત રાખ્યા છે? કેમ તમારા પણ હજી પણ એની કૃપા છે? એવો તો કયો હેતુ સિદ્ધ કરવા માટે હજી પણ તમને જીવિત રાખ્યા છે? એ હેતુને શોધી લેજો. કંઈ મુશ્કેલ નથી એ હેતુને સિદ્ધ કરવા માટે. 2 દિવસ પોતાની જાતને એક રૂમમાં બંધ કરી લેજો અને આત્મમંથન કરજો, મળી જશે એ હેતુ પણ. અને એ હેતુ પર કામ કરવા માટે લાગી જશો તો આ મનુષ્ય જીવન હજી પણ સફળ થઈ શકે એમ છે. અને જ્યારે વળી પાછા એના દરબારમાં જશો તો એ વહાલથી તમને ગળે લગાડશે અને તમારું માથું ચીમીને કહેશે કે ખૂબ સરસ બેટા, તને જે હેતુ સિદ્ધ કરવા માટે મેં તને પૃથ્વી પર મોકલ્યો હતો કે મોકલી હતી, એ હેતુને તું સિદ્ધ કરીને આવ્યો. જા, તને મુક્તિ આપું છું અથવા મનુષ્ય કરતાં પણ શ્રેષ્ઠ જીવનની અંદર તને મૂકું છું. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ.